હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવીશું સોજીનો નવો નાસ્તો, જેને તમે સોજીની કચોરી પણ કહી શકો છો। ખાવાની મજા આવે તેવા આ ક્રિસ્પી નાસ્તાને બનતા માત્ર 20 મિનિટ જેટલો જ સમય લાગે છે। જો તમે પણ ઘરે અવનવા નાસ્તા બનાવીને ખાવાના શોખીન હોવ તો એકવાર સોજીનો આ નાસ્તો બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે। અને જો તમને આ નાસ્તો બનાવવાની રેસીપી સારી લાગે તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા। તો ચાલો બનાવીએ સોજીનો આ નવો નાસ્તો। આ નાસ્તો બનાવવા માટે એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। ગેસની આંચ મીડિયમ રાખવાની અને તેલને સરસ રીતે ગરમ થવા દેવાનું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું, 2 ટેબલસ્પૂન લીલું લસણ અને 1 ટેબલસ્પૂન જેટલા લીલા મરચાં ઉમેરી દેવાના અને તેને તેલમાં સરસ રીતે સાંતળી લેવાના છે। હવે તેમાં અડધો કપ વટાણા, ઝીણું સમારેલું ગાજર અને 2 ચમચી બાફેલી મકાઈના દાણા ઉમેરી લેવાના। તેને પણ 1 મિનિટ જેવું તેલની અંદર સાંતળી લેવાનું છે। જ્યાં સુધી તેની આજુબાજુથી તેલ સેપરેટ થવા ના લાગે ત્યાં સુધી તેને સાંતળી લેવાનું અને સાંતળતી વખતે તે નીચે ચોંટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। આમાં મકાઈના દાણા અને વટાણાને પહેલેથી જ મેં થોડા બાફીને લીધા છે। જો તમે વટાણા અને મકાઈને કાચી લો તો 1 થી 2 મિનિટ જેવું વધારે થવા દેવાનું। ત્યારબાદ તેમાં ઉમેરવા માટે અહીંયા મેં મીડિયમ સાઇઝના બટેકાને પહેલેથી જ બાફીને રાખ્યા હતા, તે ઉમેરી લીધા છે। આ રીતે બટેકાને મેશરની મદદથી મેશ કરી લેવાના। ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલમાં પહેલીવાર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે। અને જેને મારી ચેનલને પહેલેથી જ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર। અહીંયા બટાકા સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો તેમાં અડધો કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી લો। ત્યારબાદ 1 ટીસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1 ટીસ્પૂન હળદર પાવડર અને 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેરી લેવાનું। ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું અને 1 લીંબુનો રસ ઉમેરી લેવાનો। અડધી ચમચી ખાંડ અને લીંબુનો રસ ઉમેરવાથી આ નાસ્તાનો સ્વાદ બહુ જ સરસ આવે છે। હવે તેમાં 1 ટીસ્પૂન જેટલી વરિયાળી ઉમેરી દો અને બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાની છે। આ બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને મિક્સ કરતી વખતે ગેસની આંચ મીડિયમ જ રાખવાની। અને અહીંયા નાસ્તા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। આ સ્ટફિંગને તમે ઢોસાની અંદર પણ ભરી શકો છો અને જો કચોરી કે સમોસા બનાવવા હોય તો તેમાં પણ આ સ્ટફિંગ કામમાં આવે છે। હવે આ તૈયાર કરેલા મસાલાને એક ડીશની અંદર નીકાળી અને ઠંડુ કરવા માટે સાઈડમાં રાખી દેવાનું। હવે અહીંયા 2 કટોરી મેં સોજી લીધી છે। અહીંયા આ વાટકીનું માપ એ મેજરિંગ કપ આવે એના માપ પ્રમાણે છે, તો 2 કપ સોજી લઈ લો। હવે તમે જે માપ પ્રમાણે સોજી લીધી છે એનાથી ડબલ પાણી, એટલે કે 2 કપ સોજી છે તો 4 કપ જેટલું પાણી લઈ લેવાનું। અને પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। ત્યારબાદ તેમાં 1 ટેબલસ્પૂન ચીલી ફ્લેક્સ અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેવાનું। અને તેને ઢાંકી અને બરાબર ઉકળવા દેવાનું। અહીંયા તમે જોઈ શકો છો કે પાણી સરસ રીતે ઉકળવા લાગ્યું છે। પાણી ઉકળવા લાગે એટલે તેમાં સોજીને ઉમેરી દેવાની। આ રીતે થોડી થોડી કરીને સોજી ઉમેરવાની અને પાણીની અંદર તેને સતત હલાવતા રહેવાનું, નહીં તો તેના ગાંઠા પડી જશે। તો આ રીતે થોડી થોડી કરીને સોજી ઉમેરવાની અને પાણીને સરસ રીતે એની સાથે મિક્સ કરી લેવાનું। આમ સતત ચલાવતા રહેવાનું। આ સમયે ગેસની આંચ મીડિયમ કરી
અને તેને મિક્સ કરી લેવાનું. 3 થી 4 મિનિટ આ રીતે એને સતત ચલાવતા રહીશું એટલે સોજીનો શીરો જે રીતનો બનાવીએ છીએ તે રીતનું એક ઘટ મિશ્રણ તૈયાર થઈ જશે. તેને એક અલગ ડીશની અંદર નીકાળી અને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. અને એને આપણે અડી શકીએ એટલું ઠંડુ થાય એટલે તેમાં 2 ચમચી જેટલું તેલ ઉમેરી અને જે પ્રમાણે આપણે લોટ બાંધીએ છીએ તે રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું. હવે અહીંયા આપણે જે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું હતું તે પણ ઠંડુ થઈ ગયું છે. તો હાથની હથેળીની અંદર થોડું તેલ લગાવી દેવાનું અને જે પ્રમાણે તમને ગમે તે પ્રમાણે નાનો કે મોટો લોયો લઈ અને તેને આ રીતે પેંડા જેવું કરી લેવાનું. અને તેમાં બટાકાનો માવો ભરી લેવાનો. હવે માવાને આ સોજીના મિશ્રણથી સરસ રીતે કવર કરી લેવાનું. અને આ પ્રોસેસને સોજીનું મિશ્રણ જ્યારે ઉફાળું ગરમ હોય ત્યારે કરવાનું એટલે ફટાફટ વળી જશે. આ રીતે મેં તેમાં ભરી અને સરસ રીતે તેને વાળી લેવાનું. અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે તેની અંદર સ્ટફિંગ ભરી અને તૈયાર કરી દીધું છે. આ રીતે બધા જ તૈયાર કરી દેવાના. હવે બીજી સાઈડ મેં પહેલેથી જ તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય એટલે ગેસની આંચ મીડિયમ કરી દેવાની. અને આપણે જે કચોરી વાળીને રાખી છે તેને તેલની અંદર ફ્રાય થવા માટે મૂકી દેવાની. અને ફ્રાય થવા માટે તેલમાં ઉમેર્યા બાદ તેને 1 થી 2 મિનિટ જેવું બિલકુલ પણ ચલાવવાનું નહીં. એને એની રીતે જ ફ્રાય થવા દેવાની. જો એને તેલમાં ઉમેર્યા પછી તરત જ ચલાવીએ તો એ તેલ પી જાય છે. માટે 1 થી 2 મિનિટ જેવું એને એની રીતે જ ફ્રાય થવા દેવાનું. તેલમાં ફ્રાય થતી વખતે એ થોડી ફૂલશે અને એનો થોડો કલર બદલાય એટલે તેની સાઈડ ચેન્જ કરી લેવાની. સાઈડ બદલ્યા પછી પણ તેને 1 થી 2 મિનિટ જેવું ફ્રાય કરવાનું છે. ફ્રાય કર્યા પછી આ રીતે તેનો થોડો ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે તેને એક અલગ ડીશની અંદર નીકાળી લેવાનું. તો અહીંયા તૈયાર છે સોજીની કચોરી કે સોજીનો નવો નાસ્તો. તો તમે પણ એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાના મોટા બધાને બહુ જ ભાવશે. અને રેસીપી સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ન ભૂલતા. અને આવી જ અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહેશે. અને આવી જ એક નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.